મહીસાગરના ખાનપુરમાં ચૂંટણી પહેલા વિરોધનો સૂર ઉઠ્યો છે। બેડબલ્લી ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। ભાજપ પ્રમુખ દશરથ બારિયાએ લોકો સાથે બેઠક કરી, સ્થાનિકો સાથે બેઠક કરી અને ભાજપનો સમજાવટનો પ્રયાસ, લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે। સમસ્યાનો ઉકેલ ન આવતા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે। સમસ્યાનું યોગ્ય સમાધાન નહીં થાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। ગામના રોડનું દબાણ દૂર નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। એક તરફ મહીસાગરના ખાનપુરમાં ચૂંટણી પહેલા વિરોધનો વંટોળ જોવા મળ્યો અને આ જ મુદ્દે સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર છે। વિશાલ, મહીસાગરના ખાનપુરમાં લોકોએ હવે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે અને ભાજપના નેતા દ્વારા તેમની સાથે બેઠક કરવામાં આવી, તેમને સમજાવવામાં પણ આવ્યા। લોકોની શું માંગ છે? જી વૈભવ, ખાસ કરીને વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના જે ખાનપુર તાલુકાના બેડવલી ગામે ગ્રામજનોએ જે બહિષ્કારના બોર્ડ માર્યા છે, ગામની બહાર જ કોઈ પણ પ્રતિનિધિ અંદર પ્રવેશ કરી ચૂંટણી પ્રચાર ન કરવા માટેના બોર્ડ લાગ્યા છે। અગાઉ પણ તંત્ર દ્વારા તેઓને લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે સમજાવટ કરવામાં આવી હતી, પરંતુ ગ્રામજનો તેમના જે મક્કમ બળ ઉપર જ અડગ રહ્યા છે। ત્યારે ગઈકાલે જે રીતે જિલ્લા પ્રમુખ દશરથ બારિયા તેમજ તેમની ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ગ્રામજનોના લોકો દ્વારા બેઠક કરવામાં આવી હતી, પરંતુ તેઓને એક જ સૂર છે કે જે અગાઉ ઘણા સમયથી જે કામો છે, જે રસ્તાને લઈને જે પહોળા કરવાની જે વાત છે, તે ન થતા હાલ તો તેઓ અડગ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, આભાર વિશાલ તમામ જાણકારી માટે।